સુરત શહેરના ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરની પવિત્ર ધરા પર શ્રી મહામાયા મેલડીમા તથા સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી શક્તિની ભક્તિનો મહાપર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ શુભ પ્રસંગે સર્વે ભાવિક ભક્તો, સેવકો અને લોક કલ્યાણ અર્થે તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય અને શક્તિની ભક્તિનો મહિમા જાગૃત થાય એના માટે સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડામાં મેલડીના મંદિરે પહેલા નોરતાથી દશેરા સુધી 10 દિવસ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 6-10-2024ને રવિવારના રોજ 10 દિવસીય નવચંડી યજ્ઞના ચોથા દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાડામાં મેલડીમાના તથા શ્રી જોગણીમાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા દૂધ, દહીં, ઘી, મધ, સાકર જેવા પંચામૃતથી જામફળ જ્યુસ, ચીકુ જ્યુસ, સફરજનના જ્યુસ, કેળાના જ્યુસ, દ્રાક્ષના જ્યુસ, ડ્રેગન ફળના જ્યુસ, તરબૂચના જ્યુસ, લીચીના જ્યુસ, નારંગીના જ્યુસ, સીતાફળના જ્યુસ, પપૈયાના જ્યુસ, કેરીના રસ, શેરડીનો રસ, પેરુના રસ, તરોપાના પાણી, ગૌમૂત્ર, ગંગાજળ, ગુલાબજળ, ચંદનનું જળ, સુખડનું જળ, ભભૂતિનું જળ, ચાંદીના વરખવાળું જળ, કેસરનું જળ, સુગંધિત અત્તર જેવા દ્રવ્યોથી પછી ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, મગ, ચણા દાળ, તુવેર દાળ, મસૂર દાળ, મોગર દાળ, વટાણા, વાલ, મઠ, કાબુલી ચણા, રાજમા જેવા કઠોળથી ત્યારબાદ સૂકા મેવા, સિંગદાણા, વરિયાળી, કાળા તલ, સફેદ તલ, તેજાના તેમજ અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, ચંદન અને પીળો, પોપટી, ગુલાબી, વાદળી, લવંડર, કેસરી, રાણી, મોરપીંછ જેવા રંગબેરંગી રંગોથી અને મોંઘેરા મોતીઓથી શ્રી ગુરુકૃપાના ગોખવાડા મેલડીમાં તથા શ્રી જોગણીમાનો અદ્ભુત ભવ્યાતિભવ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો હતો અને પૂજા દરમિયાન શ્રી ગુરુકૃપાના ગોખવાડા મેલડીમાં તથા શ્રી જોગણીમાને ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડીને ચાંદીની વરખનો ચાંદલો કરવામાં આવ્યો હતો અને શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શ્રી મેલડીમાં અને શ્રી જોગણીમાને સુખડી પેંડાના પ્રસાદનો ભોગ ધરાવી આરતી કરવામાં આવી હતી। ટીવી18 ન્યૂઝ